एमेजॉन प्राइम पर चालो दिल्ली करने एक मूवी है। ये मूवी अंदर विनय पाठक एक डायलॉग 100 वक्त कहते हो कौन सी बड़ी बात होगी અને મારો ફેવરેટ કોટ છે કે ડોન્ટ સ્વેટ ધ સ્મોલ ટફ એન્ડ ઇઝ ઓલ ધ સ્મોલ ટફ। આપણે ઘણી બધી વાતો કરતા હોય છે કે મને આ પ્રોબ્લેમ છે, મને પેલો પ્રોબ્લેમ છે। આ મૂવીના દરેક પ્રોબ્લેમને કંઈક પણ થાય ને, કંઈ પણ ખોટું થાય એટલે વિનય પાઠક કહી દેતો હશે કોણ સી બડી બાત હો ગઈ। જ્યારે મૂવીના એન્ડની અંદર લાલા દત્તા વિનય પાઠકના ઘરે પહોંચે છે ને ત્યારે ખબર પડે છે કે એની વાઈફને તો 2 વર્ષ પહેલાં સ્ટ્રોક આવ્યો હતો અને એક કોમામાં છે, નથી બોલી શકતી, નથી સાંભળી શકતી। તેમ છતાંય વિનય પાઠક એની વાઈફ જોડે વાતો કરતા હોય છે। એ જોઈને લાલા દત્તા વિનય પાઠકને પૂછે છે કે તમે કઈ રીતે કરી શકો છો, આટલું હસી કઈ રીતે શકો છો? તો કહે છે કે અમે વસ્તુને સ્વીકારી દીધું છે। પેલો કોચ છે ને કે ભગવાન તમે મને એટલી શક્તિ આપો કે જે વસ્તુ મારા કંટ્રોલમાં છે એ વસ્તુનું કાર્ય કરી શકું, અને જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી ને એ વસ્તુને સ્વીકારી લઉં। આપણા દુઃખોને જ્યારે બીજા દુઃખોની સરખામણી અંદર મૂકવામાં આવે છે ને તો આપણા દુઃખો આપણને સાવ નજીવા જેવા લાગતા હોય છે। ઠીક છે, તો આ વાક્યને હંમેશા યાદ રાખી લેવાનું કે કોણ સી બડી બાત હે અને જિંદગી જીવી લેવાની।